આજના યુવાનો જીવનમાં આનંદ અને મજા કરતાં કરતાં કેટલીક વખત નિષ્ફળતા પણ પ્રાપ્ત કરે છે. નિષ્ફળતા કદાચ પરીક્ષામાં પાસ થવાની હોય કે કદાચ ઉદ્યોગની અંદર નિષ્ફળ ગયા હોય એની હોય, પણ ત્યાર પછી હિંમત હારી જાય છે અને નવા ઉદ્યોગ તરફ આગળ વધતા નથી. નવી શરૂઆત કરવામાં પણ હિંમત નથી આવતી. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા બતાવી છે, અને આ વાર્તાનો હેડિંગ છે કે દરેક નિષ્ફળતા એક નવો પાઠ શીખવે છે. મિત્રો, વિપુલ નામનો એક યુવાન એ ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએટ થયા પછી એના મનમાં પ્રશ્ન થયો કે મારે ગવર્મેન્ટની ક્લાસ 2ની પરીક્ષા આપવી છે. ક્લાસ 2ની પરીક્ષા માટે તૈયારી કરે છે. તૈયારી પણ બરોબર સારી રીતે કરે છે, પણ ક્લાસ 2ની પરીક્ષા બધી રીતે અનુકૂળ જ થાય એવું હોતું નથી. પરીક્ષા આપે છે પણ એ પરીક્ષામાં નિષ્ફળ જાય છે. એના મનમાં પ્રશ્ન થાય છે કે મેં તૈયારી બરોબર કરી હતી, બહુ સારી રીતે તૈયારી કરી હતી અને ચોક્કસપણે હું પાસ થઈ જઈશ એ મને ખાતરી પણ હતી, પણ કોઈ કારણસર એ પાસ થતા નથી. હિંમત હારી જાય છે. એના માતા પિતા એને સમજાવે છે કે તું ફરી પ્રયાસ કર. એના મિત્રો પણ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, આવી પરીક્ષા છે એમાં તો કેટલીક વાર 2 વાર નાપાસ થાય છે. પણ વિપુલના મનમાં એક જ વાત આવે છે કે હું ખૂબ મહેનતુ હતો, મેં ખૂબ પ્રયત્ન કર્યો હતો, પણ તેમ છતાં પણ હું સફળ ન થયો, તો હવે હું સફળ થઈ શકીશ નહીં. અને એમ વિચારતા પોતાનો સમય પસાર કરતો હતો. કોઈની સાથે વાતો પણ ન કરે, મૂંઝાઈ ગયો હતો. એક વખત એ બગીચામાં ફરવા જાય છે અને બગીચામાં બેઠો હતો. વિચાર કરતો હતો કે હવે શું કરવું. હવે મારે પરીક્ષા તો આપવી જ નથી, પણ હવે જો પરીક્ષા આપવી ન હોય તો મારે શું કરવું જોઈએ. એ વિચાર કરતો હતો કે હું નોકરી લઈ લઉં. આવા વિચારો ચાલતા હતા. એમાં બરોબર એની સામે એક માત્ર 8-10 વર્ષનો છોકરો એક સાયકલ નાની એવી લઈ અને ત્યાં બગીચામાં આવે છે. અને એ બગીચામાં એ સાયકલને ચલાવવા શીખવા માટેનો પ્રયત્ન કરતો હતો. એની સાથે એના ફાધર પણ હતા. અને છોકરો સાયકલ ઉપર બેસે, પડી જાય, પાછો ફરીવાર બેસે. એના પિતા એમ કહેતો કાંઈ વાંધો નહીં, કે સાયકલ ઉપર બેઠા પછી પડી જાય તો પણ ફરી પ્રયત્ન કરાય. અને એમ વારંવાર પડે, ફરી પાછા એના પિતા એને બેસાડે, પાછો પડી જાય, પણ તેમ છતાં પણ એ પોતાનો પ્રયત્ન મૂકતો નહીં. પેલો વિપુલ બેઠા બેઠા જોઈ રાખતો હતો કે આ નાનો 10 વર્ષના છોકરો છે એ ખરેખર સાયકલ શીખે છે, અને એને ખબર છે કે સાયકલ આવડતી નથી, વારંવાર પડી જાય છે તોય પાછો ઊભો થાય છે. અને આમ કરતાં કરતાં લગભગ 2 કલાક સુધી એના ફાધર અને એ છોકરાએ પ્રયત્ન ચાલુ રાખ્યો. અને એક વખત એ છોકરો સાયકલ ખરેખર શીખી ગયો. માત્ર 2 કલાકના પ્રયત્ન પછી એ તરત જ વિપુલ એની પાસે જાય છે કે ભાઈ, તું જ્યારે ખરેખર સાયકલ ચલાવતો હતો અને તું પડી જતો હતો ત્યારે તારા મનમાં વિચાર નહોતો આવતો કે હું સાયકલ શીખી નહીં જાઉં? ત્યારે એ છોકરાએ એમ કીધું કે હું સાયકલ છેલ્લા 8 દિવસથી શીખું છું. હું અહીંયા 8 દિવસથી આવું છું, અને 8 દિવસથી રોજ પડું છું, પાછો બેસું, ફરી પડું, ફરી બેસું, અને 8 દિવસથી કરતો હતો. પણ આજે બરોબર જાજી પ્રેક્ટિસ કરી અને મને સાયકલ બરોબર ચલાવતા આવડી ગઈ. એ મારા ઘણા પ્રયત્નો પછીનો વાત છે. એટલે કે આવા પ્રકારની પ્રેક્ટિસ કરવા માટે એક જ વખતના પ્રયત્નથી કોઈ દી આવડે નહીં. એના પિતાએ એમ કીધું કે ભાઈ, કોઈ પણ પ્રકારનું તારે શીખવાનું હોય તો એ શીખવાથી માત્ર એક જ પ્રયત્નથી તને આવડી જાય
એવી વાત યાદ ન રાખવી. આ તો માત્ર સાયકલની વાત થઈ. ધારો કે તારે ગાડી શીખવી છે, તો ગાડી શીખવા માટે માત્ર પહેલી જ વાર આવડી જશે? ત્યારે અન્ય પ્રકારની કોઈ ક્રિકેટર થવું છે તો હું એક જ દિવસની અંદર તું રમતો થઈ જઈશ. તારે કોઈ મોટો બિઝનેસમેન બનવું છે તો હું તો એક જ દિવસમાં સફળ થઈ જઈશ. ત્યારે પેલા વિપુલના મનમાં પ્રશ્ન થયો કે હું એક જ વખત નાપાસ થયો, એનાથી મારે હિંમત નહીં હારવી જોઈએ. મારે આ છોકરાને યાદ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે ખરેખર મારે પણ વધારે પ્રયત્ન કરવો જોઈએ. ઘરે આવે છે, એના પિતાને એમ કહે છે કે મારે ફરી પ્રયત્ન કરવો છે. અને એ પ્રયત્ન મને એક નાનો છોકરો જે સાયકલ ચલાવતો હતો એ વારંવાર પડતો હતો, છતાં પણ પાછો સાયકલ ઉપર બેસી અને આખરે શીખી ગયો. એના ઉપરથી મને ખબર પડી કે હું પણ પાસ થઈ જઈશ. અને એણે ખરેખર પાછી શરૂઆત કરી. લગભગ 3-4 મહિનાની પૂરી મહેનત પછી ખરેખર એણે ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી દીધી. અને ત્યાર પછી આગળ વધતા એણે ક્લાસ 1ની પણ પરીક્ષા પાસ કરી. એક ક્લાસ 1 અધિકારી તરીકે પણ આગળ વધ્યો અને જીવનની અંદર ખરેખર એક ઉત્તમ શ્રેષ્ઠ અધિકારી તરીકે જીવનમાં સફળ થયો. મિત્રો, એક જ પાઠ છોકરો સાયકલ ઉપરથી વારંવાર પડતો હતો. જો એ લેસન એણે જોવા ન મળ્યું હોત, અથવા તો એ જે પાઠ છે એના મનમાં ન ઉતર્યો હોત, તો એ જે યુવાન હતો એ ક્લાસ 1 અધિકારી કોઈ દી બની ન શકત. જીવનમાં આ જ રીતે આપણે કદાચ કોઈને કોઈ કામ કરતાં એક વખત નિષ્ફળ ગયા, ફરી પ્રયત્ન કરો. 2 વાર નિષ્ફળ ગયા, ફરી પ્રયત્ન કરો. 3 વાર નિષ્ફળ ગયા, ફરી પ્રયત્ન કરો. અને ખરેખર જ્યારે સારી સફળતા મેળવવા માટે આપણે અનેક વખત પ્રયત્ન કરવો પડે છે. તમારે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં તમારે સ્કિલ પ્રાપ્ત કરવા, કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે નિષ્ણાત થવા, તમારે એક જ વખતનો પ્રયાસ અથવા તો થોડાક જ પ્રયાસથી ચાલતું નથી. તમારે વારંવાર ઝાઝા પ્રયાસ કરવા પડે છે. આ વાતને તમે ચોકસાઈપૂર્વક ખ્યાલ કરો. પછી તમારે સારા સ્પોર્ટ્સમેન બનવું હોય તો પણ તમારે મહિનાઓ સુધી, વર્ષો સુધી તમારે સતત પ્રેક્ટિસ કરવી પડશે. તમારે સંગીતકાર થવું હોય તો પણ તમારે રોજની કલાકો સુધીની પ્રેક્ટિસ કરવી પડશે. તમારે ચિત્રકાર થવું હોય તો પણ તમારે કલાકો સુધી તમારે શ્રમ કરવો પડશે, તમારે મનને ગૂંથવું પડશે. અને આ જ ભૂમિકા ઉપર ક્યારે નિષ્ફળ જાઓ ત્યારે તમે હિંમત ન હારી જાઓ, ફરી બેઠા થાઓ, ઊભા થાઓ અને પાછા કામે લાગો. ફરી પડો, ફરી ઊભા થાઓ, ફરી કામે લાગો. અને આ એક જ સૂત્ર જો તમે ધ્યાન રાખશો તો જિંદગીમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ તમે નિષ્ફળ જશો નહીં. તમે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકશો, તમે ઈચ્છો એ મેળવી શકશો અને ઈચ્છો એ વસ્તુ સુધી તમે પહોંચી શકશો. બહુ મોટા અધિકારી બનવું છે, બહુ મોટા બિઝનેસમેન બનવું છે, બહુ મોટા ટેકનિશિયન બનવું છે, બહુ મોટા સાયન્ટિસ્ટ બનવું છે, બહુ મોટા કદાચ કલ્પના ન કરી શકાય એવા સમાજસેવક બનવું છે, બહુ મોટા રાજકારણી બનવું છે. પડો ને ઊભા થાવ, પડો ને ઊભા થાવ, પડો ને ઊભા થાવ. એક જ સિદ્ધાંત ઉપર અને તમે જીવનમાં ખૂબ આગળ વધશો એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.